નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જુલાઈ 2025નું એક્ઝામ ફોર્મ જે વિદ્યાર્થીઓએ ભર્યું હોય તેવા તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આજે આવી ગઈ છે। તો તમામ વિદ્યાર્થીઓએ પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી દેવાની રહેશે। તો મિત્રો, આ હોલ ટિકિટ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવી તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અમારા વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની। તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા થોડા તમારે નીચે જવાનું રહેશે। તો અહીંયા તમને જોવા મળશે થિયરી હોલ ટિકિટ જે લખેલું છે। તો મિત્રો, અહીંયા સામે જે ડાઉનલોડનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલા તમને લખેલું જોવા મળશે એક્ઝામ હોલ ટિકિટ જુલાઈ 2025। તો મિત્રો, તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે એનરોલમેન્ટ નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। એટલે કે તમે જે એક્ઝામ ફોર્મ ભર્યું છે તે એક્ઝામ ફોર્મની અંદર પણ તમારો એનરોલમેન્ટ નંબર લખેલો હશે, અથવા તો તમારું જે આઈ કાર્ડ છે તે આઈ કાર્ડમાં પણ એનરોલમેન્ટ નંબર લખેલો હશે। તો તે નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। તો મિત્રો, એનરોલમેન્ટ નંબર ટાઈપ કર્યા બાદ તમારે સ્ટેપ 1 ની અંદર જે ડેટા ફેચ લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે ડેટા ફેચ ઉપર ક્લિક કરશો એટલે તમારી વિગત ઓપન થઈ જશે। તો મિત્રો, આ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે જે સ્ટેપ 2 જે આપેલું છે એટલે કે ડાઉનલોડ હોલ ટિકિટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીઓએ પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી દેવાની રહેશે। તો મિત્રો, તમે જે આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી છે તેની પ્રિન્ટ પણ કઢાવી દેવાની રહેશે, અને તમારું જે આઈ કાર્ડ છે તે આઈ કાર્ડની પણ પ્રિન્ટ કઢાવી દેવાની રહેશે। અને મિત્રો, તમે જ્યારે પણ એક્ઝામ આપવા જશો ત્યારે તમારે આઈ કાર્ડ અને હોલ ટિકિટની આ બંનેની પ્રિન્ટ તમારે સાથે લઈ જવાની રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।